ફ્રેન્ડ છે એ મને કહે છે કે અરે યાર તૃપ્તિ વીકેન્ડમાં મને પંજાબી સબ્જી ખાવાનું બહુ મન થાય છે અને હું ખાઈ નથી શકતી બિકોઝ મારું આખા વીક દરમિયાન મેં જે પણ વેઇટ લોસ કર્યું હોય તો એ બધું જ મારું ફેલ જાય છે વીકેન્ડના કારણે. તો આજે હું દૂધીની એક સરસ મજાની એવી રેસીપી લઈને આવી છું જે તમે વીકેન્ડમાં બનાવીને ખાશો તો પંજાબી સબ્જી ખાવાની જરૂર નહીં પડે. પંજાબી સબ્જી જેવી ટેસ્ટી છે, સાથે લો કેલેરી છે. દૂધીને અહીંયા સૌથી પહેલાં આપણે ઝીણી ઝીણી સમારી બાફી લેવાની, પણ દૂધીને ચાખવી ખૂબ જરૂરી છે. હવે અહીંયા જે સબ્જી છે સબ્જીનો ટેસ્ટ હૂબહૂ પંજાબી સબ્જી જેવો જ બને છે. દૂધીને બાફી લેવાની વરાળે, દૂધીને વરાળે જ બાફવાની. દૂધીમાં ઘણા બધા પોષક તત્વો છે, એની આપણે વાત પછી કરીશું. પહેલાં આપણે વઘાર કરીએ. દૂધીને બાફી અને સાઈડ પર મેં રાખી લીધી છે, પરંતુ યાદ રહે વરાળે બાફી, કુકરમાં ન બાફી. દૂધીના પોષક તત્વો નાશ પામશે. એ પછી માત્ર 2 ચમચી તેલ લેવાનું, 500 ગ્રામ દૂધી હોય એટલે, અને એ તેલની અંદર રાઈ અને જીરું ને અજમો ત્રણ વસ્તુ થોડી થોડી ઉમેરી વઘાર કરીશું. લસણ 2 ચમચી, લસણ સંતળાય એટલે તરત લીલું મરચું 1, અને પછી 2 ડુંગળી ઝીણી 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 સમારેલી મેં અહીંયા ઉમેરી દીધી છે અને સરસ મજાની સબ્જી આપણી બની રહી છે. હવે ડુંગળીને આપણે 3 મિનિટ સુધી શાંતળીશું. આ ડુંગળી સંતળે ત્યાં સુધી આપણે દૂધીના પોષક તત્વોની વાત કરીએ. સૌથી પહેલાં તમારે તમારું વેઇટ લોસ કરવું છે ત્યારે તમારે એવો ખોરાક ખાવાનો કે જેમાં કેલરી ઓછી છે. હવે દૂધી એક એવી વસ્તુ છે જેમાં કેલરી શૂન્ય છે, સાથે તમે જે પણ અત્યારે મસાલા બધા એડ કરશો, ગ્રેવી બનાવશો, એમાં જે કેલરી હોય છે એ કેલરીને પણ બાળવાનું કામ દૂધી કરે છે. માટે વીકેન્ડમાં જે લોકો સ્પેશિયલ ડાયટ કરતા હોય, જે લોકોને તીખું તમતમતું ખાવાનું મન થતું હોય, એ લોકો ખાસ દૂધીની આ રેસીપી બનાવીને ખાશે તો એમનું વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. દૂધીની અંદર પોટેશિયમ છે, મેગ્નેશિયમ, અને સાથે સાથે દૂધી આપણા પાચન તંત્રમાં ચીકાશવાળો પદાર્થ છોડે છે, જેના કારણે આપણા જે ખોરાક હોય છે હોજરીમાંથી ઇઝીલી પાચન તંત્ર સુધી પહોંચે. હવે આપણે 3 મિનિટ સુધી ડુંગળી સંતળાઈ જાય એટલે 2 ટામેટાં લેવાના, ટામેટાની પ્યુરી બનાવી લેવાની, મિક્સરમાં ટામેટાની પેસ્ટ બનાવી લેવાની અને એ ઉમેરી દેવાની, અને ટામેટાની આ પેસ્ટને પણ આપણે સાંતળવાની છે. થોડું મીઠું ઉમેરવાથી ટામેટામાં રહેલો પાણીનો ભાગ ઝડપથી છૂટે છે, એટલે એ પાણી જેમ ગરમ થાય એમ ટામેટાં ચડી પણ જાય છે અને પાણી બળી પણ જશે, અને ઓછા ગેસથી આપણી ફટાફટ રસોઈ બની જતી હોય છે. તો આપણે એટલા માટે જ આમાં નમક ઉમેરવાનું. હવે આપણે દૂધીના પોષક તત્વની ફરી વાત કરીશું, જ્યાં સુધી મરી મસાલા નહીં કરીએ ત્યાં સુધી. તો દૂધી હોય છે તે તમારા શરીરની કેલરી બાળે છે, ચરબી ઓગાળવાનું કામ કરે છે, અને એટલા માટે જ આપણે દૂધીનું સેવન કરીએ છીએ. જે લોકો વીકમાં એક વખત પણ દૂધી ખાય છે એ લોકોનું પાચન તંત્ર 100 વર્ષ સુધી મજબૂત રહે છે, અને એ પાચન તંત્રના કારણે એમના શરીરની ચરબી હોય છે તે ઝડપથી ઓગળે છે. પાચન તંત્ર મજબૂત થવાથી શરીરમાં નવી ચરબી બનતી નથી, અને આપણું શરીર છે પોટેશિયમ મેગ્નેશિયમનું બનેલું છે, અને એટલા માટે જ આપણા અંદરના અવયવોને પોટેશિયમ મેગ્નેશિયમ ટાઈમસર દેવું ખૂબ જરૂરી છે. ટામેટાં ટ્રાન્સપરન્ટ થઈ જાય, ટામેટાં એકદમ ચડી જાય એટલે થોડું મરચું, હળદર, ગરમ મસાલો, નમક અને થોડું ધાણા જીરું ટેસ્ટ અકોર્ડિંગ આટલું વસ્તુ એડ કરવાની, અને આપણે ફરી સરસ રીતે આપણે મસાલાને સાંતળવાનું છે. આ જે દૂધી છે એની આ રેસીપી એકવાર તમે ખાશો પછી તમે બજારમાં મળતી પંજાબી સબ્જીને ભૂલી જશો, એની હું ગેરંટી આપું છું. હવે બધા જ ટેસ્ટ બેલેન્સ કરવા માટે માત્ર અડધી વાટકી પાણી ઉમેરી દેવાનું. હવે આ પાણીને સેટ થવા દેવાનું, જેના કારણે આપણે જે પણ ગ્રેવી બનાવી છે એનો મસાલો છે બધું સેટ થાય. એક વખત તમે જો આવી રીતે આ શાક ખાતા થઈ ગયા પછી તમે ક્યારે બહારની વસ્તુ જમશો નહીં, ઘરે જ બનાવશો. ઘરનું બનાવેલું ભોજન શુદ્ધ સાત્વિક હોય છે, પાચન તંત્રને નબળું નથી પાડતું. હવે આપણે આમાં દૂધી ઉમેરી દેવાની છે. દૂધી જે બાફેલી છે એ જ ઉમેરવાની, પરંતુ અહીંયા આપણે દૂધીને મેશ કરીશું. તો મેશ કરવા માટે એક્સ્ટ્રા બીજો ટાઈમ નહીં વેસ્ટ કરીએ. આપણે જ્યારે પણ અલગથી મેશ નહીં કરીએ દૂધીને આપણે આમાં ઓલરેડી ચડવા દેવાની છે 3 મિનિટ સુધી. તો હવે આપણે મેસન લઈએ, પાઉંભાજીમાં જે સબ્જી તમે બાફો છો અને એ જ મેસન આપણે આમાં મેશ કરીશું. આમાં એક ફાયદો, તમારે દૂધીને હલાવવી પણ નહીં પડે, ઇઝીલી દૂધી મેશ થઈ જશે. એટલા માટે દૂધીને થોડી વધારે ચડવા દેજો વરાળે. દૂધીને વરાળે ચડવા દેવાથી એના પોષક તત્વ નાશ નથી પામતા. દૂધી એક એવી સબ્જી છે જે પ્રેશર કુકરમાં થતી નથી,
પ્રેશર કુકરમાં તમે દૂધીની સબ્જી બનાવો છો કે દૂધી બાફો છો તેને પોષક તત્વ નાશ પામે છે. આપણા શરીરને જોઈએ એટલી અસર થશે નહીં. અહીંયા ખાસ મહત્વની વાત એ છે કે તમારી આ રેસીપી 90% કેલેરી વગરની બની ગઈ. બીજું, તમને દૂધી નથી ભાવતી, ફિકર નોટ. અહીંયા આપણે ક્યાં દૂધી ખાઈએ છીએ? અહીંયા તો સરસ મજાનું ફાઇન ટેસ્ટી સબ્જી એવી ખાઈએ છીએ કે જેનો ટેસ્ટ પંજાબી શાક જેવો છે. તમારે એમ જ ઇમેજિન કરવાનું છે કે તમે કોઈ સબ્જી બહારની ખાઈ રહ્યા છો દૂધી સિવાયની. તમારું વીકેન્ડ ખરાબ નહીં થાય. જે ચટપટું ખાવાના શોખીન છે એમના માટે આ સરસ મજાની રેસીપી મારા તરફથી છે. હવે અહીંયા તમને તમારા ઘરમાં તમારા બાળકોને કોઈને દૂધી નથી ભાવતી, પહેલાં કહેવાનું જ નથી કે આ દૂધીની શાક છે. ઓકે, તમે આરામથી આ શાક બનાવો. જેટલું બનાવ્યું શાક હશે એટલું ઓછું પડશે, જેટલી રોટી બનાવી હશે એટલી પણ ઓછી પડશે, ભરપેટ લોકો ખાઈને. અને હા, જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ માત્ર આ એકલું શાક જ ખાવાનું છે. એની સાથે રોટી પણ નથી ખાવાની, રાઈસ પણ નથી ખાવાના. નથી ખાઈ શકો તો બાજરાના રોટલા અથવા બાજરાના લોટની ભાખરી બનાવીને ખાઈ શકો છો. કારણ કે આપણે વેઇટ લોસ કરવાનું છે. ઓકે,